પાટણના રામાધણી ફાર્મહાઉસ પર થયેલા હુમલા બાદ પોલીસ દ્વારા આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવાની ઘટનાએ હવે રાજકીય અને સામાજિક વળાંક લીધો છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોરે આ મામલે ક્ષત્રિય ઠાકોર સમાજને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે। આગામી 23મી માર્ચના રોજ યોજાનારા ક્ષત્રિય ઠાકોર સમાજના વિશાળ સંમેલન પૂર્વે ધારાસભ્યના આ વલણથી સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન પર દબાણ વધ્યું છે। ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પાટણ પોલીસની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઉઠાવતા આરોપ લગાવ્યો છે કે પોલીસ ગુનેગારો વચ્ચે ભેદભાવ રાખી રહી છે। તેમણે જણાવ્યું હતું કે પોલીસે માત્ર એક પક્ષના જ આરોપીઓનો વરઘોડો કાઢીને પક્ષપાતી વલણ અપનાવ્યું છે, જે લોકશાહી અને ન્યાયિક પ્રણાલીમાં અયોગ્ય છે। આ પ્રકારની એકતરફી કાર્યવાહીથી સમાજમાં અન્યાયની લાગણી જન્મી હોવાનું જણાવી તેમણે કાયદાના સમાન અમલીકરણની માંગણી કરી છે। આ વિવાદ વધુ વકરતા ધારાસભ્યએ જિલ્લા પોલીસ વડા સમક્ષ રૂબરૂ રજૂઆત કરવાની જાહેરાત કરી છે। તેમની મુખ્ય માંગ છે કે જો પોલીસ ગુનેગારોમાં ફાળ ફેલાવવા વરઘોડા કાઢતી હોય તો આ પ્રક્રિયામાં સમાનતા જળવાવી જોઈએ અને તમામ ગુનેગારોના વરઘોડા કાઢવામાં આવે તેવી રજૂઆત તેઓ એસપી સમક્ષ કરશે। 23મી માર્ચના સંમેલન બાદ આ મુદ્દે ઠાકોર સમાજનું આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા જોવા મળી રહી છે। પરંતુ 23 તારીખના સંમેલનની એમને જાહેરાત કરી છે અને એમાં બધાને આમંત્રણ આપ્યું છે। હું આપને કહું કે અમારી વિધાનસભામાં 23, 24, 25ના યુસીસીનું બિલ આવે છે। સમાજની લાગણી, સમાજની માન અને સમાજની ચિંતા તે એટલે હું આવ્યો છું। મારું પણ સમર્થન જ હોય સમાજની જ્યારે કોઈ સાચી વાત હોય ત્યારે, પરંતુ યુસીસીનું બિલ અને એના માટેની વ્હીપ જાહેર કરવામાં આવે છે એટલે હું વિધાનસભામાં 100% હોઈશ, પરંતુ મારી લાગણી સમાજ સાથે હરેક પળ, હરેક ક્ષણ અને હર હાલતમાં હું સમાજ સાથે છું। વિધાનસભામાં બાબતમાં કોઈ રજૂઆત કરવામાં આવશે ખરી? જ્યાં જે જરૂર પડે એ તમામ જગ્યાએ યોગ્ય રજૂઆત કરવામાં આવશે। આપણી માંગણી શું હતી? માંગણી એક જ હતી કે ગુનેગારો સાથેનો ભેદભાવ ના હોય। ગુનેગાર હોય તો તમામ ગુનેગારો ના વરઘોડા નીકળે અને જે લોકો કરપ્શન કરે છે, કરપ્શન કરીને નિર્દોષ લોકોને દંડ કરે છે, એમની સામે પણ કાર્યવાહી થાય।